જય માતાજી। હું સાહિત્યકાર પૌભા ગઢવી અને પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે જાજામાં જાજો ભક્તિ રસમાં જો નામ બોલાતું હોય તો રામ રામ, તો કે ભાઈ રામ રામ। આ રામ નામની અંદર કેવડો મોટો મહિમા છે એ વાત ઉપર તુલસીદાસજી રામચરિત માનસ લખે અને એના આધારે આપણે થોડીક વાતો કરવા માટે રોજ થોડું આપણે સાંભળતા રહીશું। તો આજે ભાગ પહેલો રામાયણની વાતની શરૂઆત હું આ ભાગ પહેલાથી કરું છું। આપણે શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ આ ધૂન બહુ સાંભળી। કોઈ હિન્દુ ધર્મમાં કે કોઈ ભારતીયમાં એવો માણસ નહીં હોય કે જેને આ નહીં સાંભળ્યું હોય। શ્રી રામ જય રામ આ બધાએ સાંભળ્યું હોય, પણ તુલસીદાસજી એમ કહે છે કે રામ નામ જો મહામંત્ર હોય તો રામ રમેતી રામેતી, રામ રામેતી રામેતી, રમે રામે મનોરમે। જોજો સરસ મજાનો આ બહુ જબરજસ્ત મહામંત્ર તુલસીદાસજીએ આપ્યો છે। શ્રી રામ જય રામ તો આપણે સાંભળ્યું, પણ આ મંત્ર એ તો મહાન છે કે રામ રામેતી રામેતી, રમે રામે મનોરમે। સહસ્ત્રનામ તતુલ્યમ રામ નામ વરાનને। કેવડો મોટો મહામંત્ર આપ્યો તુલસીદાસજી। તુલસીદાસજી નું જીવન ચરિત્ર તો આપણે આગળ કહીશું બીજા ભાગમાં, પણ રામ નામ મહિમા વર્ણવતા તુલસીદાસજી એમ કહે છે કે તમારે ભગવાન રામનું નામ લેવું છે, ભગવાનના ગુણગાન ગાવા છે, તો પહેલા કથાકારે પણ એક ચોપાઈ બોલવાની છે કે આઈએ હનુમંત બિરાજીએ કથા સુનહુ ઇતિહાસ। આઈએ હનુમંત બિરાજીએ कथा सुनहु इतिहास, तुम सेवक रघुनाथ के। आहा केवो सरस मजानो शब्द आप्यो कि तुम सेवक रघुनाथ के और मैं तुम चरणों के दास। ए दादा हनुमान, मारे रामनो इतिहास केवो छे, रामनी कथा केवी छे, माटे आइए हनुमंत बिराजीए कथा कहू मति अनुसार। आइए हनुमंत बिराजिए कथा कहू मति अनुसार। हूँ मारी मति अनुसार कथा कहवा माटे तैयार थयो छूं, माटे हे हनुमान जी आप आवीने बेहो, आप सांभळो। એટલે હનુમાનજીની કથામાં હાજરી થઈ જાય છે, પણ કથાકારે રામચરિત માનસનું ગાન કરતા માણસે, રામનો ઇતિહાસ કહેતા માણસે કથા પૂરી થાય ત્યારે હનુમાનજીને વિદાય આપવી પડે, નહીતર હનુમાનજી અટવાય કથા પૂરી થઈ પણ હજી સુધી મને વિદાય આપી નથી, વિદાય પણ આપવી પડે। અને એના માટે તુલસીદાસજીએ લખ્યું કે કથા વિસર્જન હોત હૈ सुनहु वीर हनुमान। कथा विसर्जन होत है सुनहु वीर हनुमान। राम लक्ष्मण जानकी सदा करो कल्याण। हे हनुमान जी, कथा हूँ अहीं पूर्ण करूँ छूं, आप जई सको छो, पण राम लक्ष्मण ने जानकी ने कहेजो मारू कल्याण करे। आ कथा शुरुआत અને કથા પૂરી કરવાની
આ શબ્દની બહુ જરૂર છે. આ શબ્દ કેવા પડે કથાકારે. પછી એની આરતી આવે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમાન હારણ ભાવ ભય દારુણમ એ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદાર પયા ગણિત અમિત સભિનવ નીલ નીરજ સુંદરમ પટ પીત માનવ તડિત રુચિ ચુચિ નવમી જનક સુતાવરમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત વંશ નિકંદનમ રઘુનંદ આનંદ કંજ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ सिर मुकुट कुंडल तिलक शारुंगार अंग विभूषणम आजान भुज चर चाप धर संग्राम जित खर दूषणम इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम मम हृदय कांज निवास कुरु कामादि खल दल गंजनम कामादि खल दल गंजनम कामादि खल दल गंजनम.